નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ડોક્ટર મુકેશ સ્ટડી હબમાં સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ અંગ્રેજી ગ્રામરની, જેમાં આજનો ટોપિક છે આલ્ફાબેટ, જેને આપણે મૂળાક્ષરો કહીએ છીએ. મૂળાક્ષરો એટલે કે અક્ષરો એ દરેક ભાષાનો આધાર સ્તંભ છે. મનુષ્ય પોતાની ભાવનાઓ, વિચારો અને જ્ઞાનને અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કરે છે, અને ભાષાની રચનામાં અક્ષરોનું સ્થાન પ્રથમ છે. મૂળાક્ષરો વગર ભાષાની કલ્પના શક્ય જ નથી. જેમ ઈંટો વગર મકાન નથી બનતું, તેમ અક્ષરો વગર શબ્દો અને વાક્યો બની શકતા જ નથી. શિક્ષણની શરૂઆત અક્ષરોની ઓળખાણથી થાય છે. અક્ષરો શીખ્યા પછી જ બાળક વાંચન લેખનમાં આગળ વધી શકે છે. તો ચાલો આપણે જોઈએ અંગ્રેજી મૂળાક્ષરો. અંગ્રેજી અક્ષરમાળામાં કુલ 26 અક્ષરો છે, એથી ઝેડ સુધી. દરેક અક્ષર એક ઈંટ છે. આ ઈંટો જોડાય છે તો શબ્દો બને છે. તેમાં 5 સ્વર છે, જેને અંગ્રેજીમાં વોવેલ્સ કહીએ છીએ, જે શબ્દોને અવાજ આપે છે. બાકીના 21 અક્ષરો વ્યંજન છે, જેને અંગ્રેજીમાં કોન્સોનન્ટ કહીએ છીએ, જે શબ્દોને આકાર અને શક્તિ આપે છે. અક્ષરથી શબ્દ સુધી જ્યારે અક્ષરો એક સાથે આવે છે ત્યારે શબ્દ બને છે. જેમ કે અંગ્રેજીમાં છે CAT, એ જોડાઈને કેટ શબ્દ બને છે, અને DOG એ ડોગ શબ્દ બને છે. આમ એ શબ્દનો કંઈક અર્થ નીકળે છે. શબ્દ વાક્યનો નાનો પરંતુ અર્થસભર ભાગ છે. પરંતુ ફક્ત શબ્દો પૂરતા નથી. જ્યારે આપણે તેમને યોગ્ય ક્રમે ગોઠવીએ ત્યારે વાક્ય બને છે. વાક્ય એ શબ્દનો સમૂહ છે જે પૂર્ણ અર્થ આપે છે. જેમ કે આઈ ઇટ મેંગોઝ. શબ્દો અને અક્ષરોની વાત કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ બધું શાની અંદર આવે છે? વ્યાકરણની અંદર. તો ભાષા શીખવા માટે વ્યાકરણની શું ભૂમિકા હોય છે? કોઈ પણ ભાષા શીખવા માટે વ્યાકરણ ખૂબ જ જરૂરી છે. વ્યાકરણ એ ભાષાનું નિયમ પુસ્તક છે. વ્યાકરણ આપણને શબ્દો સાચી રીતે વાપરવા મદદ કરે છે, જેથી આપણા વાક્યો સ્પષ્ટ અને સુંદર બને. વ્યાકરણ વગર શબ્દો ગૂંચવાયેલા લાગે, પરંતુ વ્યાકરણ સાથે શબ્દો ચમકે છે. તો ચાલો શરૂ કરીએ આ યાત્રા અક્ષરથી વ્યાકરણ સુધી અને શબ્દોથી વિચાર સુધી. ધન્યવાદ.